નમસ્કાર બાળકો, સબકી પાઠશાલામાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ટકાવારી પ્રકરણમાં પૂછાતા વેન ડાયાગ્રામ, વેન આકૃતિ આધારિત પ્રશ્નોની ચર્ચા કરીશું, બહુ શોર્ટ રીતમાં. બરાબર, આ પ્રકારના દાખલા રિઝનિંગમાં પણ તમારે પૂછાતા હોય છે. તો મિત્રો, આજે આપણે બહુ શોર્ટ રીતમાં વેન ડાયાગ્રામ આધારિત ટકાવારી પ્રશ્નોની ચર્ચા કરવાની છે. મોટાભાગના પ્રશ્નો એવા લીધેલા છે કે જે પરીક્ષામાં પૂછાયેલા છે. ચાલો મિત્રો, બરાબર ધ્યાન રાખશું. આપણે પહેલો દાખલો જોઈશું કે એક પરીક્ષામાં 53% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થાય છે, 48% ગણિતમાં નાપાસ થાય છે, અને જો 40% બંને વિષયમાં નાપાસ થયા હોય તો બંને વિષયમાં પાસ થનાર કેટલા ટકા હશે? આપ સૌ જાણો છો કે આ પ્રશ્ન આપણે વેન આકૃતિના આધારે ગણવો હોય તો આવી રીતે ગણી શકીએ. એક પરીક્ષામાં 53% વિદ્યાર્થી, અહીં વિજ્ઞાન અને ગણિત આ બે વિષયની વાત છે. તો આપણે બે સર્કલ દોરીશું. તો આ વિજ્ઞાન, બરાબર, અને એક બીજું સર્કલ દોરીશું ગણિત. વિજ્ઞાન અને ગણિતનું સર્કલ દોરી દીધું. આને આપણે ગણિત કહીશું, આને આપણે ગણિત કહીશું, અને આ આપણું વિજ્ઞાન છે. શું કહે છે? એક પરીક્ષામાં 53% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અને 48% વિદ્યાર્થીઓ ગણિતમાં નાખ્યું. બંને વિષયમાં નાપાસ થયા હોય 40%. મતલબ કે 40% વિદ્યાર્થીઓ બંનેને વિષય અહીં મૂકી દઈએ. આ બંનેમાં નાપાસ થયા હોય, આ બંનેના, બરાબર. હવે મને કહો, અહીં 40 છે, ગણિતમાં 53% છે, તો કેટલા મૂકવાના? 40 માંથી મારે 53 જવું છે તો 13%. વિજ્ઞાનમાં કેટલા છે? 48%. 40 થી મારે 48 જવું છે તો 8%. કેટલા ટકા? 8%. હવે મને કહો કે બંને વિષયમાં પાસ થનાર કેટલા હશે? બંને વિષયમાં પાસ થનાર કેટલા હશે? હવે તમે આનો સરવાળો મારો તો 40 પ્લસ 30, હવે 13 પ્લસ 8, તો 13 ને 8 21 ને 40 ને 1 61. 40 ને 1 61. મિત્રો, આટલા તો પાસ થયા છે. તો 100 માંથી 61 ને બાદ કરો. 100 ઓછા 61 બરાબર 39. બરાબર 39 આ દાખલાનો જવાબ આવશે. તો મિત્રો, અલગ રીતે ગણવો હોય આ દાખલો, શોર્ટ ટ્રીકમાં ગણવો હોય તો કેવી રીતે ગણાશે? તો ધ્યાન રાખજો કે આ જ દાખલો બીજી કઈ રીતે આપણે ગણી શકીએ છીએ. એના માટે અહીં આ બાજુ ધ્યાન રાખો. આ દાખલો બીજી શોર્ટ રીતે કેવી રીતે ગણાય તે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. ચાલો, અહીં મિત્રો શોર્ટ રીતે ગણવું હોય તો બરાબર ધ્યાન રાખજો. શોર્ટ રીતે જો આ દાખલો ગણવો હોય તો આપણે આ રીતે ગણી શકીએ. અહીં જુઓ, 53% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ છે. સમજો, વિજ્ઞાનમાં કેટલા નાપાસ છે સમજો. વિજ્ઞાનમાં 53% વિદ્યાર્થીઓ નાપાસ છે. ગણિતમાં 48% વિદ્યાર્થીઓ નાપાસ છે, અને બંનેમાં નાપાસ એ 40% છે. સમજો, એકદમ શોર્ટ રીત શીખવાડું છું મિત્રો તમને. 40% બંનેમાં નાપાસ છે, તો આ બંનેમાં જે નાપાસ છે એ કોઈ એક વિષયમાંથી બાદ કરી લો. આપણે માની લો 48 માંથી 40 બાદ કરીએ, 48 માંથી 40 બાદ કરીએ તો 8% વધે. 8% વધે. સમજો, 48 માંથી 40% બાદ કર્યા મેં તો મને જવાબ મળ્યો 8%. સમજો, 8% જવાબ મળ્યો. 8% જવાબ મળ્યો, જે મેં અહીં લખ્યું. હવે 53 ને 8 કેટલા થશે? 61%. 53 ને 8 કેટલા થશે? 61%. આ જ 61% એ કયા છે મિત્રો? આ જ 61% આ પાસ થનાર છે. કયા છે? પાસ થનાર. તો હવે જ મને કહો, તો આ 61 માંથી મારે 100 જવું છે તો કેટલા? 39 બીજા ઉમેરું તો આ મને 39 નાપાસ થનાર માણસોની સંખ્યા મળી. બરાબર, આટલી શોર્ટ રીતે આ દાખલો આપણે ગણી શકીએ છીએ. સમજો, મેં શું કર્યું? વિજ્ઞાન અને ગણિત વિષયમાં પાસ થનાર વિદ્યાર્થીઓ લખ્યા, અને બંનેમાં નાપાસ થનાર વિદ્યાર્થી એક વિષયમાંથી મેં માઇનસ કર્યા, બાદ કર્યા. એક વિષયમાંથી બાદ કર્યા, અને જે જવાબ આવ્યો બાદબાકીનો એ બીજા વિષયમાં મેં એને ઉમેરી દીધું. તો મને ટોટલ પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારી મળી, જેને મેં 100 માંથી બાદ કરી, તો મને જવાબ મળ્યો 39%. તો આન્સર ઇઝ બી.
આન્સર ઇઝ બી. આટલી સરળ રીતે અને એકદમ ટૂંકી રીતે પણ આ દાખલો ગણી શકાય છે. કોઈ વેન આકૃતિ દોરવાની જરૂર નથી. ચાલો આગળનો દાખલો જોઈએ મિત્રો. એક પરીક્ષામાં 60% વિજ્ઞાન, ચલો આ દાખલો હું ગણું છું. એક પરીક્ષામાં 60% વિજ્ઞાન વિષયમાં પાસ થાય છે. ચાલો વિજ્ઞાનમાં કેટલા પાસ થયા? આપણે પાસનો ડેટા છે, પાસનો ડેટા બરાબર. ચાલો વિજ્ઞાન વિષયમાં, તો વિજ્ઞાનમાં કેટલા પાસ થયા? વીટેકમાં કેટલા પાસ થયા? વીટેકમાં પાસ થયા 60%. તમે પણ ગણી શકશો હવે ફટાફટ. જો થોડું ધ્યાન રાખજો. ગણિત વિષયમાં કેટલા છે મિત્રો? ગણિત વિષયમાં 70%, તો 70%. અને બંને વિષયમાં પાસ થનાર કેટલા છે? 40%. બંનેમાં પાસ થનાર, સમજો, બંનેમાં પાસ થનાર 40% છે. ચાલો આપણે એકદમ શોર્ટ રીતે દાખલો ગણીએ. મેં તમને કીધું હતું કે આ જે 40% છે, આ 40% એ કોઈ પણ એક વિષયમાંથી બાદ કરી દો. ચાલો હું અહીંથી બાદ કરી દઉં છું. આ 60 માંથી 40 બાદ કરી દઉં છું બરાબર. તો કેટલા વધશે? 20 વધશે. 20% આવશે તો 20%, અને એ 70%માં હું ઉમેરી દઉં છું. એ 70%માં મેં ઉમેરી દઉં છું તો 90%. કેટલા ટકા? તો 90. તો આ 90% જે વિદ્યાર્થીઓ મળ્યા એ કયા વિદ્યાર્થીઓ મળ્યા છે? પાસ થનાર. આ કયા વિદ્યાર્થીઓ મળે? પાસ થનાર. પાસ થનાર વિદ્યાર્થીઓ મળ્યા મિત્રો. હવે તમે મને કહો 90% પાસ થયા હોય તો કેટલા ટકા નાપાસ થયા હોય? 10%. 10% નાપાસ થયા હોય. ચાલો 10% નાપાસ થયા હોય. હવે આ 10% આન્સર આપેલો છે ઓપ્શન એ માં. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. બરાબર. કેટલા સરળ રીતે વગર વેન આકૃતિ દોર્યા વગર પણ તમે દાખલા ગણી શકો છો. અને એકદમ શોર્ટ રીત છે મિત્રો, એની રીતે પણ તમે દાખલા ગણી શકો છો. આગળનો દાખલો. એક શાળામાં બાસ્કેટબોલ, હોકી, ક્રિકેટ ટીમમાં 20 ખેલાડીઓ છે. બાસ્કેટબોલ અને હોકી રમતા 12 ખેલાડીઓ, હોકી અને ક્રિકેટ રમતા 11 ખેલાડી, ક્રિકેટ અને બાસ્કેટબોલ. ચલો આ દાખલો હું તમને અંતમાં ગણાવીશ. એના પહેલા આગળનો દાખલો જોઈએ. એક ઓફિસમાં 60% ચા પીવે છે. ચલો સમજો. એસએસસી 2022 માં પૂછાયેલો દાખલો છે મિત્રો. એસએસસી 2022. એક ઓફિસમાં 60% ચા પીવે છે. કેટલા ચા પીવે છે? 60%. ચલો ચા પીવાવાળા. તો 60% કોણ ચા પીવે? બરાબર. 60% ચા. ચાલો 50% કોફી. 50% કોફી પીવે છે. ચલો આપણે લખી દઈએ. લખી દીધું. પછી શું કહે છે? 20% બંને પીવે છે. 20% બંને પીવે છે. ચાલો તો શું કહે છે? 500 જણ એક પણ પીણું પીતા નથી. ચલો 500 જણ એક પણ પીણું પીતા નથી. અહીં 500 દાખલો થોડો બદલાયો. 500 જણ પીણું પીતા જ નથી. બરાબર. પીણું નથી પીતા. તો શું માંગ્યું છે? ઓફિસમાં કુલ કર્મચારી કેટલા હશે? કુલ કર્મચારીની સંખ્યા ઓફિસમાં માંગેલી છે. બરાબર. તો અહીં જોઈએ. પહેલા મેં તમને શું કીધું હતું કે પહેલા જો આ પીવે છે, આ પણ પીવે છે, અને એક પણ પીતા નથી. અને બંને કેટલા છે? 20% બંને પીવે છે. ચલો ગમે તે એકમાંથી બાદ કરી દો, કોઈ પણ એકમાંથી. ચાલો હું આને આમાંથી બાદ કરી દઉં છું. 50 - 20. તો 50 - 20 કેટલા આવશે? 30%. કેટલા આવશે? 30%. ચાલો મિત્રો હવે મને કહો આ કેટલા છે? 60% વત્તા 30%. તો મને 90% મળ્યા. કેટલા ટકા મળ્યા? 90%. એનો અર્થ એ થયો કે 10% કંઈ પીતા નથી. અને આ 10%ની વેલ્યુ મને આપેલી છે. જુઓ 500. આ 10%ની વેલ્યુ અહીં આપેલી છે 500. 10% એ 500. સમજો આ 10% એ 500. તો 100% એ કેટલા? 10% એ 500 તો 100% એ કેટલા? સીધી દો. 10 એ 50 સાથે ગુણાકાર 500 મળે છે. આનો 50 સાથે ગુણાકાર સીધો 5000 મળે છે. કેટલો મળે છે? 5000. એનો અર્થ એ થયો કે કુલ કર્મચારી કેટલા છે ઓફિસમાં? 5000. કેટલા છે? 5000. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. જો મિત્રો કેટલી સરળતાથી વગર વેન આકૃતિ દોર્યા વગર જવાબ આવી રહ્યો છે. આગળનો દાખલો. એક ઓફિસમાં 55% ચા પીવે છે. ચાલો ફરી ચા વાળા કેટલા છે મિત્રો? ચા પીવા વાળા કેટલા છે? 55%. આપણે લખી દીધા. ચાલો કોફી પીવા વાળા કેટલા છે? કોફી વાળા કેટલા છે?
75%. આપણે લખી દઈએ, લખી દીધા. અને 50% બંને 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 પીવાવાળા 50% છે. ચાલો, બંને પીવાવાળા 50%. આ રાશિ જોવાની, આ પીવાવાળા છે, આ પણ કોફી પીવાવાળા અને આ ચા પીવાવાળા. બધી રાશિ એક જ માં હોવી જોઈએ. આગળ રાશિ બદલાય તો કેવી રીતે ગણવા એ આગળ શીખવીશ. ચાલો, તો હવે જુઓ, મેં આપણી જે ટેકનિક છે એ ટેકનિકથી ચાલો બંને છે ગમે તે એકમાંથી બાદ કરો. આ બંને 50 માંથી 55 બાદ 55 5 વધ્યા તો ટોટલ કેટલા વધ્યા આપણા જોડે? 75% વત્તા 5% બરાબર 80%. આ 80% એ કેવા માણસો છે કે જે ચા અને કોફી પીવે છે. સમજો, આ 80%. માત્ર એનો અર્થ એ થયું કે 20% આ શું છે? ચા કોફી પીતા માણસો મળ્યા. સમજો તમે. હવે 20% 100% કરવા માટે 20% હંમેશા 100% એ ગણાય ને. તો 80% ની વેલ્યુ આ મળી ને આપણને. 80% તો પીવે છે, તો 20% પીતા નથી. તો 20% એવા માણસો છે જે કંઈ પીતા નથી, આપણે શું શોધવાનું છે? ઓફિસના કુલ કર્મચારી શોધવાના છે ને. ચલો, તો 20% પીતા નથી. તો 20 ની કિંમત અહીં આપેલી છે, જુઓ 240. તો આ 20% એ 240 છે ને ભાઈ. આ તો 20% એ 240. સમજો, તો 100% એ કેટલા? 100% એ કેટલા? તો 20 નો ગુણાકાર 24 આવે છે, તો અહીં 12 જોડે કર્યો હોય તો જ આવે. અને અહીં 12 જોડે ગુણાકાર કરો એટલે કેટલો મળે? 1200. કેટલો મળે? 1200. આ રીતે ના ફાવતું હોય તમને પેલી રીત તો આવડે જ છે મિત્રો. જુઓ, 240 ગુણ્યા 100 ભાગ્યા નીચે 20 મૂકી દઈએ. મીંડું જશે 2 5 10 અને 24 5 120 એટલે 1200. તો આન્સર તો બંનેમાં સરખો જ આવે છે. તો કુલ કર્મચારી 1200. આગળ જોઈએ, છઠ્ઠો દાખલો. એક વર્ગમાં કુલ 60 વિદ્યાર્થીઓ છે. સમજો મિત્રો, થોડો દાખલો ચેન્જ થઈ જશે, પણ તમે એકવાર ટેકનિક આવડી ગઈ ને તો તમારે ગમે તેવો દાખલો ફેરવીને પૂછશે ને તો બી તમને આવડશે. 110% આવે. માત્ર તમને એક ટેકનિક શીખવી જવાની છે ટૂંકમાં, એકદમ શોર્ટ રીતમાં. આ ટેકનિક હું તમને શીખવાડી રહ્યો છું, એકદમ શોર્ટ. બરાબર? ચાલો, એક વર્ગમાં કુલ 60 વિદ્યાર્થીઓ છે. 70% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. સમજો, ક્રિકેટ વાળા કેટલા છે? પહેલા લખી દઈએ આપણે. ક્રિકેટ. ચાલો, ક્રિકેટ વાળા કેટલા છે? 70%. હોકી વાળા કેટલા છે? 40%. ચાલો, આ હોકી વાળા 40%. અને 30% વિદ્યાર્થીઓ બંને. જુઓ, આવો બંનેમાં કેટલા ટકા છે? 30%. જે હોકી અને ક્રિકેટ બંને રમે. તો શું શોધવાનું? તો આપણે એક પણ રમત ના રમતા વિદ્યાર્થી આપણે શોધવાના છે. ચાલો, મેં આપણી ટેકનિક, ચાલો 40 માંથી 30 બાદ કરો એટલે 10% વધશે. 10% વધશે અને આ 10% પેલામાં ઉમેર દો એટલે કેટલા આવે? 70 વત્તા 10. સમજો, આ બધું તમને સમજાવવા માટે લખી રહ્યો છું, બાકી ડાયરેક્ટ ગણી શકાય. 80%. આ 80% કોણ આયા? રમત રમતા. આ રમે છે. 80% કોણ છે? રમે છે. સમજો, 80% કોણ છે? રમે છે. બરાબર? હવે 20% રમતા નથી. 80% આયા તો કેટલા નથી રમતા? 20% રમતા નથી. આ સમજો, 20% નથી રમતા ભાઈ. હવે તમને જુઓ, કુલ 60 આપી દીધા છે. એનો અર્થ એ આપી દીધો છે કે ભાઈ 100% એ તમને 60 આપી દીધા છે. 100% એ તમને 60 આપી દીધા છે. તો 20% એ આપણે મૂકો કિંમત. 20% એ કેટલા? 100% એ 60 આપી દીધા છે ને, તો 20% એ કેટલા? તો ગણી નાખો, ચોકડી ગુણાકાર કરો. 20 ગુણ્યા 60 ભાગ્યા 100 તો કેટલા આયા? 12. કેટલા આયા? 12. તો આવી ગયા 12. ઓપ્શન તો 12. જવાબ કેટલો આવશે? 12. જો દાખલા એક જ રીતના છે, તમને એક વસ્તુ મગજમાં ફિટ થઈ ગઈ કે આપણે આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, તો તમે દરેક દાખલો સરળતાથી ગણી શકશો. બરાબર? ચાલો આગળ જોઈએ. એક વર્ગમાં કુલ 300 વિદ્યાર્થીઓ. જુઓ, આમ ટોટલ આપી દીધા. તમારા મગજમાં એન્ટ્રી થવી જોઈએ, ટોટલ આપેલા છે. બરાબર? શું કે છે? 70 વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. ચાલો, 70%. પાછો એક દાખલો ક્રિકેટ વાળો છે. ક્રિકેટ કેટલા રમે? 70%. 40% હોકી રમે. જુઓ, 40% હોકી કેટલા રમે? 40%. ચાલો લખી દઈએ, 40% હોકી. અને 30% વિદ્યાર્થીઓ બંને. જુઓ, બંને આયા, બંને 30%.
હવે જો બધા બંને રમતા બતાવ્યા છે. હા, રમત રમે છે, આ પણ રમે છે અને આ પણ રમે છે, બધું એક જ માં છે. બરાબર, તો જ કરવાનું, બધું એકમાં છે કે નહીં એ જોવાનું, અને ના હોય તો ફેરવવાનું. ચાલો, તો 30% 70. ચાલો 30 આપણી ટેકનિક, આ બાદ કરો એટલે 10 વધ્યા. 70 આ બાદ કરીએ એટલે કેટલા વધવાના? 10% બાદબાકી કરતા, તો 70 + 10 એટલે કેટલા ટકા મળ્યા? 80%. ચલો, આ 80% કયા મળ્યા? રમતા મળ્યા. ચલો, ના રમતા કેટલા આવે? આમાં ના રમતા કેટલા? તો 20%. ના રમતા કેટલા? 20%. ના રમતા, રમત ના રમતા એવા કેટલા ટકા? 20%. હવે જુઓ, અહીં 300 વિદ્યાર્થીઓ આપેલા, સમજી લેજો કે 100 એ 300 આપ્યા, 100% એ કેટલા આપ્યા? 300 આપી દીધા છે. તો આપણે કેટલાના શોધવાના છે? 20%. તો 20% એ કેટલા? 20% એ કેટલા? બરાબર, તો 100 તરી 300 અને 20 તરી 60. સીધો જવાબ. કેટલો જવાબ આવે? 60. આમ ના આવડે તો આ તો આવડે જ છે. 300 × 20 ભાગ્યા 100. 20 તરી 60. 20 તરી 60. તો 60 ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. જો કેટલા સરળ અને ઝડપી દાખલા આવી રહ્યા છે. કોઈ વેન આકૃતિ કે કોઈ ડાયાગ્રામ આપણે દોરવાની જરૂર નથી. સમજો, કોઈ ડાયાગ્રામ આપણે દોર્યો નથી. બરાબર, ચાલો આગળનો દાખલો. એક વર્ગમાં પરીક્ષામાં ગણિતમાં પાસ થનાર 60%, વિજ્ઞાનમાં પાસ થનાર 80% હોય તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ હશે? કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ હશે એમ પૂછ્યું છે. ચાલો જોઈ લઈએ. ચાલો, ગણિતમાં કેટલા પાસ થયા? ગણિતમાં કેટલા પાસ થયા? જો આ દાખલો થોડો બદલાઈ ગયો. ગણિતમાં 60%. ચાલો, વિજ્ઞાનમાં કેટલા પાસ થયા? વિજ્ઞાનમાં 80%. હવે મિત્રો બંનેમાં પાસ થયા હોય, બંનેમાં પાસ થયા હોય તો આવું આવે તો શું કરવાનું? તો આ પણ એક પણ સરળ દાખલો છે મિત્રો. સરવાળો આવડે એટલે આ દાખલાનો જવાબ આવડે આપણે. બરાબર, શું કહે છે? ગણિતમાં 60% અને વિજ્ઞાનમાં 80%. તો આ બંનેનો સરવાળો મારજો. સમજો, આ બંનેને પ્લસ કરો. હવે 60 + 80 કેટલો જવાબ આવે? 140. ટકાવારી હંમેશા 100%. આ 100% થી કેટલા વધારે છે? 100% થી કેટલા વધારે છે? 100% થી કેટલા વધારે છે? તો 40%. કેટલા ટકા? 40%. આ 40% એ છે કે જે બંને પાસ થયા હોય. આ 40% એ છે કે જે બંને પાસ થયા હોય. 100% માંથી જે સરવાળો આવે ને 100% બાદ કરી દેવાના આમાંથી, અને જે જવાબ મળે એ બંને માટે હોય છે. તો 40% વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા હશે. કેટલો સરળ જવાબ આવે છે. તો હવે જુઓ, આગળનો દાખલો જોઈએ. એક પરીક્ષામાં ગણિતમાં પાસ થનાર 75%, વિજ્ઞાનમાં પાસ થનાર 55% હોય તો પરીક્ષામાં બંને વિષયમાં, જુઓ ફરી સેમ દાખલો આવ્યો. ચાલો ગણીએ. હવે તો તમે પણ ગણી શકો મિત્રો. પેન પેપર, વિધાઉટ પેન પેપર ગણી શકો. હવે ગણિતમાં કેટલા હતા? 75% મૂકી દઈએ. વિજ્ઞાનમાં કેટલા છે? વિજ્ઞાનમાં કેટલા છે? 55%. સ્પીડ જોઈએ મિત્રો, સ્પીડમાં ગણવાનું છે બંનેમાં. તો બંનેના શોધવા હોય તો આ બંનેનો આંકડો લખીએ. તો 5 ને 5 10, વધી પડી 1, 7 ને 1 8 ને 5 13. 130%. તો ભાઈ એ 30% વધારે આવ્યા. 100 માં કેટલા ટકા આવ્યા? 30% વધારે આવ્યા. તો આ 30% એ જ વ્યક્તિઓ છે કે જે બંનેમાં પાસ થયો. ઓપ્શન એ 30%. ઓપ્શન એ 30% તમારો જવાબ છે. આગળનો દાખલો. 200 વ્યક્તિઓના એક અહેવાલ મુજબ દરેક વ્યક્તિ આપેલ બંને પેપરો પૈકી એક પેપર વાંચે છે. જો ગુજરાત સમાચાર વાંચનાર 150 હોય અને સંદેશ વાંચનાર 70 વ્યક્તિ હોય તો બંને પેપર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શોધો. બંને પેપર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. ચાલો જોઈએ. 200 વ્યક્તિઓના એક અહેવાલ મુજબ બંને પેપરો પૈકી એક પેપર વાંચે. ગુજરાત સમાચાર કેટલા વાંચે છે? ભાઈ ગુજરાત સમાચાર કેટલા વાંચે છે? ગુજરાત સમાચાર 150 વાંચે છે. લખી દઈએ. ચાલો, અને આ 70 સંદેશ કેટલા વાંચે છે? 70. સંદેશ કેટલા વાંચે છે? 70. ચાલો, મારો સરવાળો તો 2 220. ભાઈ અહેવાલ કેટલાનો હતો? અહેવાલ કેટલા વ્યક્તિઓનો હતો? અહેવાલ કેટલા વ્યક્તિઓનો હતો? જુઓ જો, તો અહેવાલ આવી રહ્યો 200 વ્યક્તિઓનો હતો. કેટલા વ્યક્તિઓનો હતો? 200 વ્યક્તિઓનો. આયા કેટલા? 220. આયા કેટલા? 220. તો 220. 200 થી કેટલા વધારે? 20 વધારે. તો આ જે 20 આયા ને, 20, 220 માંથી 200 બાદ કરીએ અને આ જે 20 આયા ને,
આ 20 જ એ બંને પેપર વાંચતા વ્યક્તિઓની સંખ્યા છે. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર છે. કેટલી સરળ અને એકદમ ઈઝી રીતે દાખલો આવે છે, એકદમ ઈઝી રીતે સમજી લો. હજી ભાઈ આગળ ચાલો, એક ઓફિસમાં 55% ચા પીવી, કોફી પીવી, 380 કર્મચારી બંને પીણા પીવી, તો ઓફિસમાં કુલ કર્મચારી શોધો. ચાલો આ પણ ગણી લઈએ, પણ ટકાવારી નથી આવી. ચાલો ચા વાળા કેટલા જ ભાઈ? તો ચા વાળા 55% છે. ચા વાળા 55% છે. કોફી વાળા કેટલા? કોફી વાળા, ચાલો કોફી વાળા કેટલા? તો કોફી વાળા 64% છે. મૂકી દો 64%. ચાલો, અને 380 કર્મચારી, જો અહીં 380 કર્મચારી આપ્યા. 380 કર્મચારી આપ્યા મિત્રો, ટકાવારી આપી નથી, પણ 380 કર્મચારી બધું પીવે. સમજો 380 શું લખે છે? બંને પીણા પીવે, બંને પીણા પીવે. સમજો, બરાબર? તો મેં તમને શીખવાડ્યું હતું, બંનેની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? સરવાળો કરી દેવાનો, અને 100 થી જેટલા વધારે ટકા આવે એ બંને હોય, એ બંને હોય. ચાલો, તો આ સરવાળો મારો. 5 ને 4 9 અને 6 ને 5 11, 119. તો 100 થી કેટલા વધારે આવ્યા? 100 થી વધારે કેટલા આવ્યા મિત્રો? 19%. તો આ 19% જ તમારા શું આપેલા છે તમને? 380. શું આપેલા છે? 380 કર્મચારી બંને પીણા પીવે છે. તો 19% એ જ તમારા 380 છે. તો શોધવાનું છે, 100% શોધવાના છે. 100% શોધવાના છે. 19 ગુણ્યા 20 કરેલું છે, તો આને પણ 100 ગુણ્યા 20 કરી દો એટલે સીધો જવાબ તમારો આવ્યો 2000. સીધો જવાબ તમારો. જો આ ના ફાવે તો આવું કરી દેવાનું કે ભાઈ 380 ગુણ્યા 100 ભાગ્યા 19. 19 દુ 38, 100 ગુણ્યા 20 એટલે 2000. જવાબ તો સરખો જ આવવાનો છે, બરાબર? અરે એ નહીં આવે, સોરી, એ નહીં આવે. જવાબ તમારો આવશે 2000. કયો આવશે? 2000. એટલે આપણો એરો અહીં જશે. 2000 જવાબ આવશે. કેટલો સરળ દાખલો છે મિત્રો. જુઓ, તમને એક જ ટેકનિક મેં તમને શીખવાડી અને એની મદદથી અલગ અલગ દાખલા તમે આરામથી ગણી શકશો, બરાબર? ચાલો આગળ. એક વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ પૈકી 70% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે, 55% હોકી રમે છે અને 125 વિદ્યાર્થીઓ બંને રમત રમે છે. જુઓ, રમે છે, સમજો, રમે છે, બધું એકમાં જ છે. ચાલો લખી નાખીએ. ચાલો, 70% વિદ્યાર્થીઓ ક્રિકેટ. ચાલો, ક્રિકેટ કેટલા રમે? 70%. મૂકી દો. ચાલો, હોકી કેટલા રમે? 55%. ચાલો, હોકી કેટલા રમે છે ભાઈ? 55%. આ મૂકી દીધા 55%. ચાલો, બંને વિદ્યાર્થીઓ, ટકાવારી નથી આપતી, બંને રમતા 125 વિદ્યાર્થી સંખ્યા આપેલી છે 125 બંને રમતા. તો મેં તમને કીધું હતું બંને શોધવા હોય તો સરવાળો કરી દેવાનો બંનેનો. કોનો? જે રમતો આપેલી હોય અથવા જે બે રાશિઓ આપેલી હોય એનો. તો 70 ને 55 કેટલા થાય? 125%. ચલો, 100 થી કેટલા વધારે? તો 25% વધારે. કેટલા વધારે? 25% વધારે. તો આ 25% શું આપેલું છે તમને ખબર છે? આ 25% જ તમારા 125 છે. તો 25% તમારા 125 છે. શોધવાનું છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ? તો આપણે 100% શોધવાના છે મિત્રો. ચાલો, 25 પંચા 125, 100 પંચા 500. તો ટોટલ વિદ્યાર્થીઓ તમારા થશે 500. કેટલા થશે? 500 થશે, બરાબર? કેટલા ઝડપી અને ફાસ્ટ જવાબ આવી રહ્યા છે મિત્રો. વિધિન સેકન્ડમાં જવાબ આવી જાય. 10 સેકન્ડ 15 સેકન્ડમાં તમારે જવાબ આવી. આ લેવલની સ્પીડ તમારે લાવવાની છે ભાઈ. એસએસસી, એનટીપીસી જેવી પરીક્ષાઓ પાસ કરવા માટે આ લેવલની સ્પીડ જોઈએ મિત્રો, બરાબર? જેથી સરળતાથી તમે પરીક્ષા પાસ કરી શકશો. આગળ જોઈએ. એક વર્ગમાં પરીક્ષામાં પાસ થનાર, સમજો, પાસ થનાર બંનેમાં 40% પાસ થયેલ. 500 બંનેમાં વિષયમાં 40% પાસ થયેલ છે. જો 500 વિદ્યાર્થીઓ જો નાપાસ થયા, અહીં નાપાસ થયા, હવે તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. કશું જ કરવાનું નહીં. આપણી જે ટેકનિક છે ટેકનિકને પકડી રાખવાની. ચાલો, પહેલા પાસ થનાર જોઈ લઈએ. શેમાં ભાઈ? આ શેમાં છે? એક વર્ગમાં પરીક્ષામાં પાસ થનાર 60%.
અને વિજ્ઞાનમાં પાછા ગણિત હશે. ગણિત શબ્દ લખવાના ભૂલી ગયા લાગે. ગણિત, ચાલો ગણિતમાં કેટલા છે? 60%. લખી દીધું. વિજ્ઞાનમાં કેટલા છે? વિજ્ઞાનમાં કેટલા છે ભાઈ? 70%. લખી દીધું. અને બંનેમાં પાસ થનાર છે ભાઈ? હા, તો 40%. ચાલો લખી દીધું. 40%. ચલો આમાં શું કહેશે? નાપાસ થયેલા 540 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે ભાઈ. સમજો, આ 540 નાપાસ છે. 540 નાપાસ છે. તો હવે ચલો મેં તમને શું કીધું? આની બાદબાકી કરો. ચલો આની બાદબાકી કરવાની જો. તો ચલો 60 માંથી 40 જાય, 60 માંથી 40 જાય તો 20 વધ્યા. કેટલા ટકા? 20 વધ્યા. અને 70% અને 20%, કેટલા ટકા થયા? 90%. કેટલા ટકા? 90%. આ 90% શું આવ્યું ભાઈ? આ 90% શું આવ્યું? તો આ 90% જે આયા ને એ પાસ થયા છે. પાસ થયેલ 90% પાસ થયા હોય તો તમે જ મને કહો કે કેટલા ટકા નાપાસ થયા હોય. 90% પાસ થયા હોય તો તમે મને કહો કે કેટલા ટકા નાપાસ થયા હોય. તો કે ભાઈ 90% પાસ થયા હોય તો 10% નાપાસ થયા હોય. તો કેટલા ટકા પાસ થયા હોય? 10% નાપાસ. 10% નાપાસ થયા હોય. કેવા હોય? 10%. હવે તમે જુઓ, આ 10% એ જ આ છે 540. તો મૂકો કે ભાઈ 10% એ જો 540 નાપાસ થયા હોય તો 100% એ કેટલા? શું શોધવાનું છે? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જુઓ. એનટીપીસી 2022 માં પૂછાયેલો પ્રશ્ન છે ભાઈ. 100% એ કેટલા? તો ભાઈ આ હવે 54 એ ગુણાકાર કર્યો છે. આ 54 એ 54 અને 54 એ ગુણી નાખો તો જવાબ આવે તમારો 5400. 5400 જવાબ તમારો 5400. તો જુઓ ઓપ્શન બી. ઓપ્શન બી તમારો. તમે વિચારો, એનટીપીસી જેવી પરીક્ષા 2022 માં પૂછાયેલો પ્રશ્ન છે. જો શોર્ટ ટ્રીક થોડી બી આવડતી હશે ને તો તમે આટલો ફાસ્ટ જવાબ ગણી શકશો, આટલો ફાસ્ટ દાખલો ગણી શકશો મિત્રો. બરાબર? આગળનો દાખલો. એક વર્ગમાં ગણિતમાં પાસ થનાર, ચલો આગળ પાસ થનાર, પહેલા પાસ થનાર આ જોઈ લેવાનું. હવે જો વિજ્ઞાનમાં નાપાસ થનાર અને બંને વિષયમાં નાપાસ થનાર. જો બંને વિષયમાં નાપાસ. હવે ગણિતમાં પાસ, વિજ્ઞાનમાં નાપાસ છે, બંને નાપાસ છે, મતલબ બધું મિક્સ થઈ ગયું. તો શું કરવાનું ભાઈ? બધાને ફેરવી નાખવાનું. શેમાં ફેરવાનું? પાસમાં ફેરવાનું કે નપાસમાં ફેરવવાનું? એ શેના આધારે નક્કી કરીશું? તો બંનેમાં જે વસ્તુ આપેલી હોય, બંને વાળામાં જે રાશિ આપેલી હોય એ રાશિમાં તમારા આખો દાખલો ફેરવી દેવાનો. સમજો. તો જોઈએ. તો જુઓ, બંનેમાં નાપાસ, બંનેમાં નાપાસ, આ નાપાસ. તો બધું નાપાસમાં ફેરવો ભાઈ, બધું નાપાસમાં ફેરવો. ચાલો અહીં જુઓ, ગણિતમાં પાસ થનાર. તો ગણિતમાં નાપાસ કેટલા થયા હોય? તમે જ મને કહો. ગણિતમાં નાપાસ, ગણિતમાં નાપાસ. ગણિતમાં પાસ 51 છે તો નપાસ કેટલા હોય ભાઈ? 100% માંથી 51% બાદ કરો એટલે કેટલા મળે? 49% મળે. 49% મળે. હા તો મળે. ગણિતમાં નાપાસ. ચલો વિજ્ઞાનમાં તો નાપાસ આપેલા જ છે. જુઓ, વિજ્ઞાનમાં તો નાપાસ આપેલા જ છે. કેટલા ટકા? 45%. કેટલા ટકા? 45%. અને બંનેમાં નાપાસ 21%. બંનેમાં નાપાસ કેટલા ટકા છે? 21%. મેં તમને શું કીધું? હવે 21%. હવે આપણે શું કરવાનું? જો પાછો જૂની રીતનો દાખલો થઈ ગયો. હવે 21% બાદ કરો આમાંથી, ગમે તે એકમાંથી. તો 49 માંથી 21 જાય, 49 માંથી 21 જાય તો કેટલા વધે? 28. કેટલા વધે? 28. આ 28% ને 45% માં ઉમેરી દો તો 8 ને 5 13 નો તગડો વધી પડી. 4 ને 2 6 1 7 73%. આ 73% વિદ્યાર્થીઓ થયા ભાઈ. બરાબર? ટોટલ 73% વિદ્યાર્થીઓ શું થયા ખબર છે? નાપાસ થયા. ટોટલ 73% વિદ્યાર્થીઓ શું થયા? નાપાસ થયા. આપણે શું બધું નાપાસમાં કર્યું? જુઓ, આ નાપાસ, આ નાપાસ, આ નાપાસ. એટલે 73% વિદ્યાર્થીઓ નાપાસ થયા. કેટલા ટકા? 73% વિદ્યાર્થીઓ નાપાસ થયા. હવે જુઓ અહીં શું કહે છે? બરાબર છે ને ભાઈ? સરવાળો જોઈ લેજો. સરવાળામાં લોચો ના હોય. 40 ની 60, 60 ને 70, 73% નાપાસ થયા. તો 200 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અહીં જુઓ, 200 વિદ્યાર્થીઓ પાસ થયા. ભાઈ 73% નાપાસ થયા તો પાસ કેટલા થયા? 73% નાપાસ થયા તો પાસ કેટલા થયા? તો 73% નાપાસ થયા. કુલ વિદ્યાર્થીઓ શોધવાનું. જુઓ, તો વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. 200 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. 200 વિદ્યાર્થીઓ નાપાસ 73% થયા ભાઈ. તો પાસ થયેલા કેટલા હોય?
તોતેરમાં 100% લઈ જાઓ તો પાસ થયેલા કેટલા હોય? તો 73 ને 7 80 અને 20 એટલે કેટલા થયા? 27% તમારા વિદ્યાર્થીઓ શું થયા છે? પાસ થયા છે. 27% વિદ્યાર્થીઓ તમારા પાસ થયા છે. જો 200 વિદ્યાર્થીઓ પાસ થયેલો તો આ 27% એ જ તમારા 200 છે. સમજો, 27% એ જ તમારા 200 છે. તો 100% એ કેટલા? તો 100% એ કેટલા? 100% એ કેટલા? એક વર્ગમાં પરીક્ષામાં ગણિતમાં પાસ થનાર 51%, એટલે ગણિતમાં નપાસ થનાર કેટલા થયા? 49%. વિજ્ઞાનમાં નાપાસ થનાર 45% અને બંનેમાં 21%. બંનેમાં 21%. 5 માંથી 1 જાય તો 4 અને 5 માંથી 1 જાય તો 4 અને 4 માંથી 2 તો 24 અને 49 ને 24 કેટલા થાય? 49 ને 24 9 ને 4 13 વધી પડી 1 4 ને 2 76%. બરાબર છે ભાઈ? તો 27% વિદ્યાર્થીઓ એ 200 છે. આ પાસ થયેલા વિદ્યાર્થીઓ શું છે? આપણે નાપાસ થયેલા 73%. તો પાસ 27%, ઓટોમેટિક વાળા. તો 27% પાસ થયા છે ભાઈ. તો 27% એ 200. તો કુલ શોધવાના છે 100% એ કેટલા? તો 200 ગુણ્યા 100. 200 ગુણ્યા 100 ભાગ્યા 27. જુઓ જવાબ. આનો જવાબ ઓપ્શનમાં ક્યાંય નથી. ઓપ્શન ડી. ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. ટૂંકમાં અહીં જે આપેલું હોય બંને વિષયમાં નાપાસ, તો બધી રાશિ નાપાસમાં ફેરવી નાખવાની. બરાબર? ચલો આગળ ગણીએ. 15. એક પરીક્ષામાં વિજ્ઞાનમાં પાસ થનાર, જુઓ પાસ થનાર આવ્યું, આપણે ગણિતમાં નપાસ થનાર આવ્યું. જુઓ પણ બંનેમાં શું છે? નપાસ. તો આપણે બંનેને નપાસ કરવાના છે ભાઈ. બંનેમાં નપાસ કરવાના છે. ચાલો વિજ્ઞાન. ચાલો પેલું વિજ્ઞાન જોઈએ. વિજ્ઞાનમાં નપાસ કરવાના છે. ચાલો વિજ્ઞાન. પાસ થનાર કેટલા? 47. તો નપાસ થનાર કેટલા? કયો હડો. પાસ થનાર 47 હોય તો નપાસ થનાર કેટલા હોય? 100 ઓછા 47 તો કેટલા આવશે? 53 આવશે. 53%. મળી ગયા નપાસ. ચાલો ગણિતમાં તો નપાસ આલેલા જ છે. તો ગણિતમાં નપાસ કેટલા છે? 51%. કેટલા ટકા? 51%. અને બંને વિષયમાં 42% નાપાસ થયા હોય. ગણિતમાં નાપાસ ના બંને 42. બંને કેટલા છે? બંનેમાં 42%. ચાલો હવે 42% માંથી બાદ કરો ગમે તે. 51 માંથી 42 જાય તો 42 ને 8 50 9 આવશે. તો 9%. આ કેટલા ટકા આયા? 9% બાદ બાકી. આ લોકોની બાદ બાકી. તો 53 વત્તા 9. 53% વત્તા 9%. તો કેટલા ટકા આયા? 62%. આ 62% શું છે? નાપાસ થનાર. શું આયા? નાપાસ થનાર. ચલો ભાઈ હવે શું શોધવાનું છે આપણે? પાસ થયેલ વિદ્યાર્થીઓની ટકાવારી શોધવાની છે. તો ભાઈ 62% નપાસ થયા હોય, 62% નપાસ થયા હોય તો 100 માંથી 62% બાદ કરીએ એટલે આપણને શું મળે? પાસ થયેલ મળે. શું મળે? પાસ થયેલ મળે મિત્રો. તો પાસ થયેલ વિદ્યાર્થીઓ 100 માંથી 62 તો 38. તો જવાબ જુઓ તમારો ઓપ્શન એ 38. ઓપ્શન એ 38 તમારો જવાબ આવી ગયો. બરાબર? ચાલો આગળનો દાખલો. આ ખાસ અગત્યનું છે. બંને જે હોય આપણે બંનેમાં જે આલેલું હોય એમાં ફેરવવાનું. 16મો દાખલો. એક પરીક્ષામાં વિજ્ઞાનમાં પાસ થનાર, જુઓ પાસ થનાર આવ્યું, જુઓ પાસ થનાર. ગણિતમાં પાસ થનાર, આ ગણિતમાં પાસ થનાર અને બંને વિષયમાં નપાસ થનાર. જુઓ નપાસ. આપણે બંને વાળું પહેલા પકડવાનું. બંનેમાં નપાસ આલ્યા. જુઓ બંનેમાં શું આપેલા છે? નાપાસ. બંનેમાં નાપાસ આપેલા છે. તો બંનેમાં નાપાસ આલેલા કેટલા ટકા? 25%. આ મૂકી દઈએ પહેલા. હવે આ બધું પાસ વાળા નપાસ કરો ભાઈ. બધા પાસ વાળા નપાસ કરો. ચલો વિજ્ઞાનમાં નપાસ કેટલા? તમે જ બોલો. વિજ્ઞાનમાં નાપાસ. વિજ્ઞાનમાં નાપાસ કેટલા? 75% પાસ હોય તો 25% શું હોય ભાઈ? નાપાસ થયા હોય. ગણિતમાં નાપાસ કેટલા? ગણિતમાં નાપાસ. ગણિતમાં નાપાસ કેટલા? 60% પાસ હોય તો 40% શું થયા હોય? નાપાસ થયા હોય. 40% નાપાસ થયા હોય. હવે જુઓ બંનેમાં નાપાસ થનાર અને હવે શું શોધવાનું છે આપણે ભાઈ? તો 240 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. 240 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. બરાબર? તો જોઈએ 240 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો મેં તમને જે ટેકનિક શીખવાડી છે એ બધા ન પાસો દી નાખો. ચાલો ગણિત ના હોય. ચાલો 25 માંથી 25 જતા રહ્યા એટલે 0 થઈ જાય એટલે 40% ના પાસ થયા ટોટલ. સમજો
40% નાપાસ થયા. 40% શું થયું? નાપાસ થયા. તો પાસ કેટલા થયા? તમે 40% જો નપાસ થયા હોય તો પાસ કેટલા થયા હોય? પાસ કેટલા થયા હોય? 100 માંથી 40 બાદ કરીએ કેટલા? તો 100 માંથી 40 બાદ કરો તો તમને ખબર પડે 60% શું થયા? તમારા પાસ થયા છે. 60% શું થયા? પાસ થયા. હવે જુઓ 240 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયેલા હોય. 240 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયેલો હોય તો કુલ વિદ્યાર્થીઓ શોધો. આ 60% તમને 240 મળ્યા. સમજો 60% એ તમને 240 મળ્યા. તો કુલ શોધવાના છે તો 100% એ કેટલા? કશું આપણે આ 60 ને 240 એટલે કેટલા ગુણું? 6 ને 4 વડે ગુણું 240 મળ્યા તો 100 ને કેટલા વડે ગુણવાના? 4 વડે. તો 100 ચોક 400. 100 ચોક 400. જવાબ જુઓ ઓપ્શન ડી. ઓપ્શન ડી. એક વસ્તુ યાદ રાખો, એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે બંને વિષયમાં જે રાશિ આપેલી હોય, બંને વિષયમાં જે રાશિ આપેલી હોય ને એને બધામાં ફેરવી દેવાનું. બંને પાસ તો બધા પાસ કરવાના, બંને નપાસ તો બધા નપાસ કરવાના. બરાબર. હવે 17મા નંબરનો દાખલો. 17મા નંબરનો દાખલો. 17મા નંબરનો દાખલો. એક પરીક્ષામાં વિજ્ઞાનમાં પાસ થનાર. જો સમજો પેલા બધું બગા પાસ થનાર 60, ગણિતમાં પાસ થનાર 60 અરે 52, 32% બંનેમાં નપાસ. આ જુઓ નપાસ. તમારે બધું નપાસમાં ફેરવવાનું હોય, બધું નપાસમાં ફેરવવાનું હોય ને. ચલો તો આવો તો વિજ્ઞાનથી ચાલુ કરો. તો વિજ્ઞાનમાં 60 પાસ થયા હોય તો કેટલા નપાસ થયા હોય ભાઈ? 60% પાસ હોય તો તમે જ કહો કેટલા ટકા નપાસ થયા હોય? 40%. તો 40% મૂકી દીધા. ચલો એ જ રીતે ગણિતમાં પાસ હાલે નપાસ કરો. હેડો ગણિતમાં પાસ. તો ગણિતમાં 52% જુઓ પાસ થયા. એટલે 52% પાસ થયા હોય તો નપાસ કેટલા થયા હોય? 52% પાસ થયા હોય નપાસ કેટલા ટકા? 48%. કેટલા ટકા? 48%. 52 ને 48 કેટલા થાય? 100. 52 ને 48 100% પહોંચવાનું હોય આપણે. તો આ નપાસ થયા. ચાલો બંનેમાં તમારે નપાસ આલી દીધા છે. બંનેમાં નપાસ. સમજો બંનેમાં કેટલા ટકા? 32% નપાસ. આ આપણે શું હોય નાપાસ. આ બધા નાપાસ વધ્યા. ચાલો મેં તમને કીધું હતું કે 32% કોઈ એકમાંથી બાદ કરી દો. તો 32% 40 માંથી 32 જાય, 40 માંથી 32 જાય 8 અને 48 ને 8, 48% વત્તા 8%, 48 ને 8 કેટલા થાય? 56%. કેટલા ટકા થાય? 56. આ 56% શું મળ્યા તમને ખબર છે? આ 56% નાપાસ. આ 56% નાપાસ. હવે શું કહે છે? બંને વિષયમાં પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓ 32% બંને વિષયમાં નાપાસ થયેલ છે. જો 880 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા હોય તો આ બંનેમાં નપાસ. આ બંનેમાં નપાસ. બંનેમાં શું છે? નપાસ. 32%. તો 800 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થાય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો તમને ભાઈ 56% એટલે પેલા 100% કરો. હવે એમાં 56%માં નપાસમાં કેટલા મળે તમને? અહીં શું શોધવાનું છે? વિષયમાં બંને વિષયમાં પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થી 880 વિદ્યાર્થી બંને વિષયમાં પાસ થયા હોય તો 56% નપાસ થયા ને. તો બંને વિષયમાં પાસ કેટલા થયા હશે? બંને વિષયમાં પાસ કેટલા થયા હશે? 44%. કેટલા ટકા? 44%. આ તો આ 44% તમને આપી દીધા છે. અહીં ધ્યાન રાખો 44%. તો 44% એ 880 તો 100% એ કેટલા? જો કેટલો સરળ દાખલો છે ભાઈ. તો આ 44 એ કેટલા? 2 એટલે 20 ગુણ્યા તો 100 એ 20 ગુણ્યા તો 100 એ 2000. સીધો જવાબ 2000. તમારો ઓપ્શન બી જવાબ આવે. ઓપ્શન બી જવાબ આવે. ટૂંકમાં એક વસ્તુ યાદ રાખો કે બંને વિષયમાં જો આલેલા બંને આટલો જ વસ્તુ જો બંને વાળામાં બધું ફેરવી દેવાનું. હવે બંને વાળામાં બધું ફેરવી દઈએ છીએ તો તમને સરળતાથી જવાબ મળી જાય છે. હવે માત્ર 2 દાખલા બાકી છે. આપણે 2 દાખલા કમ્પ્લીટ કરી દઈએ. બરાબર છે. અને પછી તમારે વધારે પ્રેક્ટિસ માટે આવા દાખલા જોઈતા હોય તો સબકી પાઠશાળા ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. બરાબર. આવા ઘણા બધા વિડીયો તમને મળતા રહેશે. જો કોઈ નવો વિડીયો હું મૂકીશ શોર્ટ ટ્રીકનો તો તમને એનું નોટિફિકેશન મળશે અને તમે જોઈ શકશો. આ ચેનલને લાઈક કરો, શેર કરો અને તમારા જેવી તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓને પણ આપો. ચાલો અહીં શું કહે છે? એક પરીક્ષામાં હિન્દીમાં પાસ. જુઓ પાસ આવ્યું, પાસ. ગણિતમાં પાસ, આ પાસ. બંનેમાં નાપાસ. બંનેમાં નાપાસ. નાપાસ શબ્દ બંનેમાં આવ્યો એટલે બધું નપાસ કરો. ચલો પહેલા એ કરી દઈએ. ચલો પહેલા શું છે? હિન્દી. ચલો હિન્દી. આ હિન્દીનું શું છે? 70 પાસ. મારે તો નપાસ જોઈએ 30%.
ચાલો ગણિતમાં પાસ 80%, તો ગણિતમાં 20% નપાસ. ચલો ગણિતમાં કેટલા ટકા? 20% નપાસ. નપાસ કરવાના અને 10% બંને વિષયમાં નપાસ. તો બંનેમાં 10%. બંનેમાં કેટલા? 10%. થઈ ગયું. હવે ચલો બંનેમાં નપાસ 10%. ચલો આવા 10% કૂટમાંથી બાદ કરી દો. 20 માં 10 છે 10 અને 30 ને 10 40. 30 ને 10 40. કેટલા ટકા? 40%. આ 40% કોણ આયા ખબર? નાપાસ આયા. કેટલા આયા? આ 40% નાપાસ. આપણે શું શોધવાનું? બંનેમાં પાસ શોધવાના. જો બંનેમાં પાસ શોધવાના. ભાઈ 40% નપાસ હોય તો પાસ કેટલા હોય? 40% નપાસ હોય તો પાસ કેટલા હોય? 40% નપાસ હોય તો 60% કેટલા પાસ હોય? 60% શું થાય? પાસ થશે. 60% શું થાય? પાસ થશે. હવે શું કહે છે? કુલ વિદ્યાર્થીઓ આપ્યા છે તમને. કુલ વિદ્યાર્થી. હવે કુલ વિદ્યાર્થી એટલે આપણે કુલનો કોણ હેમાં ગણીએ છીએ? 100%માં. તો 100% એ તમને આપી દીધા છે. 100% એ તમને આપી દીધા છે 300. 100% એ તમને કેટલા આપ્યા છે? 300 આપ્યા છે. તો અહીં 60% પાસ શોધવાના છે. તો 60% એ કેટલા? ભાઈ કેટલા? કાંઈ કશું કરવું નથી. જો આપણે 100 તારી 300, 60 તારી 180 છે. 180. ઓપ્શન એ. ઓપ્શન એ છે ને ભડાકા બંધ જવાબ આવે છે ને ભડાકા બંધ. એનટીપીસી, એસએસસી, સીજીએસએલ કોઈ પણ પરીક્ષા આપો, આટલું ફાસ્ટ તમારી જો સ્પીડ હે ને તો તમે સારામાં સારો સ્કોર લાવી શકશો. ચાલો મિત્રો આગળનો દાખલો. એક પરીક્ષામાં હિન્દીમાં 60%. જો પહેલા આ પકડવાનું. એ પાસ છે ભાઈ. આ પાસ. ગણિતમાં પાસ. આ પાસ. બંનેમાં ના પાસ. બંનેમાં ના પાસ. પતિ બધું નપાસમાં ફેરવી દો. બધું. ચાલો તો હિન્દી. ચાલો હિન્દીમાં નપાસ કેટલા મને કહી દો. તમારે જ બોલવાનું. 60-40% નપાસ. ચાલો ગણિતમાં 80 પાસ છે. ગણિતમાં 80 પાસ છે. તો ગણિતમાં કેટલા નપાસ? ગણિતમાં કેટલા નપાસ? 20%. અને બંનેમાં નપાસ જુઓ 10% છે. બંનેમાં 10% છે. ચાલો 20 માંથી 10 કાઢો એટલે શું થાય? 20 માંથી 10 કાઢો એટલે શું થાય? 10%. મેં તમને શીખવાડ્યું છે. એ 10% અને 40% ઉમેર દો. 40 વત્તા 10. 40 વત્તા 10. 40% વત્તા 10%. 40% વત્તા 10%. ચાલો મિત્રો હવે શું થયું? એમ થઈ ગયું ભાઈ. ચાલો અહીં ધ્યાન રાખો. 40% વત્તા 10% બરાબર 50% બરાબર 50%. તો 50% વિદ્યાર્થીઓ ક્યાં મળ્યા તમને ભાઈ? આ 50% વાળા નાપાસ મળ્યા. આપણે નાપાસમાં ફેરવી જુઓ તો પાસ કેટલા થયા હોય? 50% પાસ થયા હોય ભાઈ. 50% પાસ થયા હોય. 50% પાસ થયા હોય. હવે શું કહે છે કે કુલ 150 વિદ્યાર્થીઓ કુલ એટલે 100% આપી દીધા તમને. 100%. કુલ 150. તો 100% એ 50 આપ્યા. સમજો તમે 100% એ કેટલા આલ્યા ભાઈ? 100% એ 100 વિદ્યાર્થીઓ 150. તો 50% એ કેટલા? 50% એ કેટલા? ભાઈ હું કા અડધું કરવું? આપણને આવડે છે ટેકનિક તો હું કા અડધું કરવું છે? ચાલો 50%. 150 ના કેટલા? 100 અને આ કેટલા થશે? 75. કેટલા થશે? 75. આયા 15 5 75. તો 75% વિદ્યાર્થીઓ એ બંનેમાં પાસ થયા હોય. કેટલા સરળ રીતે. કોઈ વેન આકૃતિ દોરવાની જરૂર નથી. કોઈ આકૃતિ દોરવા કોન્સેપ્ટ સમજ્યા ને તો તમને આવા રિઝનિંગના ગમે તેવા દાખલા પૂછાય. હું તમને એસએસસી અને સીજીએલ લેવલના દાખલા ગણાવું છું મિત્રો. આનાથી વિશેષ, આનાથી ભારે ક્લાસ 3 ની પરીક્ષા ગુજરાત સરકારમાં દાખલો ના. જો આ આવડે તો તમે એસએસસી સીસી ની પરીક્ષાઓ પણ આપી શકો. બરાબર. ચાલો હવે છેલ્લો દાખલો છે. આના પછી એક જ દાખલો છે. એક નગરમાં 70% લોકો ગુજરાતી બોલે. સમજો બોલે છે. 50% અંગ્રેજી બોલે છે. 27% લોકો બોલતા નથી. એક પણ ભાષા ના બોલતા હોય. જુઓ ના બોલતા હોય. પતી ગયું. બંનેમાંથી એક પણ ભાષા ના બોલતા હોય તો બધું ના બોલવામાં ફેરવી નાખો ભાઈ. બધું ના બોલવામાં ફેરવી નાખો. ચલો તો 70% લોકો ગુજરાતી બોલે તો કેટલા નહીં બોલતા હોય? ચલો ગુજરાતી કેટલા નહીં બોલતા હોય? તમે જવાબ આપો. કેટલા નહીં બોલતા હોય? 30%. આવી ગયું. ચલો હવે શું છે? અંગ્રેજી વાળા. ચલો અંગ્રેજી કેટલા બોલે? 55% બોલે. ચલો તો કેટલા નહીં બોલતા હોય? 45%. કેટલા નહીં બોલતા હોય? 45%. અને એક પણ ભાષા કેટલા ટકા બોલતા નથી? 27%. બંને બોલતા નથી એવા કેટલા છે? 27%. આ શું હોતો તમે? ના બોલતા. ના બોલતા. બરાબર. ચાલો હવે આ બાદ કરો. 27 હાથ જતા રહ્યા. 30 માંથી 27 જાય તો કેટલા વધે? 3 વધે. અને 3 આમાં ઉમેર દો. 45 3 કેટલા થાય? 48%. 48% કોણ મળ્યા?
48% કોણ મળ્યા? ના બોલતા મળ્યા. કોણ મળ્યા? ના બોલતા મળ્યા. હવે શું પૂછ્યું છે? તો કેટલા ટકા લોકો બંને ભાષા બોલતા હશે? તો 48 માં કેટલા ઉમેરીએ તો 100 થાય લ્યા? એટલે 48 માં કેટલા ઉમેરીએ તો 100 થાય? 48 માં 52 ઉમેરીએ તો 100 થાય. તો જુઓ 52. ઓપ્શન સી તમારો જવાબ છે. કેટલો સરળ, વિધિન 10 સેકન્ડમાં જવાબ આવે મિત્રો. 10 સેકન્ડ. આ તમને ના સમજાવતો હોય ને તો 10 સેકન્ડમાં જવાબ આવે. તમે પણ ગણી શકો. હવે કોન્ફિડન્સ આવી ગયો હશે, મને વિશ્વાસ છે. બરાબર. છેલ્લો દાખલો. એક શાળામાં બાસ્કેટબોલ, હોકી, ક્રિકેટ ટીમમાં દરેકમાં 20 ખેલાડી છે અને બાસ્કેટબોલ અને હોકી રમતા 12, હોકી ક્રિકેટ રમતા 11, બાસ્કેટબોલ અને ક્રિકેટ રમતા 10 અને ત્રણેય રમત રમતા 5 ખેલાડીઓ છે. તો કુલ કેટલા ખેલાડીઓ છે? ભાઈ કુલ કેટલા? બહુ સરસ, મસ્ત, બહુ સરસ દાખલો છે. આપણી ટેકનિકમાં કોઈ ચેન્જ નહીં. આપણે જેમ ભણીએ એ જ રીતે આ દાખલો આપણે ગણવાનો છે. બરાબર. ચાલો, શું કહે છે ભાઈ? આમાં 3 લે. એક જ વસ્તુ સમજી લો તમે. એક વસ્તુ આવડીને તમને દાખલો પૂરો તમારો. સમજી લેજો. કેટલી રમતો છે ભાઈ? બાસ્કેટબોલ, હોકી ને ક્રિકેટ 3 રમતો છે. તો હું લખી દઉં. ચલો, આ બાસ્કેટબોલ, બાબો લખું છું. બાબો એટલે બાસ્કેટબોલ. પછી લખું છું હોકી. ચલો, આ હોકી. અને છેલ્લી તમારી મનપ્રિય ક્રિકેટ. ચાલો, ક્રિકેટ. ચાલો દાદા, વિરાટ કોહલી જેવી બેટિંગ કરી નાખી જોઈ. તમે ધોની જેવી કરી નાખો પરીક્ષામાં. બરાબર. ચાલો, 20 ખેલાડીઓ છે ને ભાઈ? તો દરેકમાં 20 છે. તો દરેકમાં 20 હોય તો એનો અર્થ થાય 20. ટોટલ કેટલા થયા? 60. ટોટલ કેટલા થયા? 60. 3 ટીમના ભેગા થઈને 60 ખેલાડીઓ છે. હવે કરો આપણે જે રીતે ભણતા હતા એ. બંને વાળા બાદ કરો. સમજજો. મને 60 મળ્યા. ચાલો, બંને બાસ્કેટબોલ ને હોકી 12. ચલો, 60 માંથી 12 માઇનસ. ચલો, હોકી ને ક્રિકેટ 11. ચાલો, માઇનસ. અને ક્રિકેટ અને બાસ્કેટબોલ 10. ચાલો, માઇનસ. ચલો, માઇનસ કરો. ચલો ફટાફટ. 60, 12 ને 11 કેટલા થવાના? 23 ને 10 કેટલા થવાના? 33. 23 10 કેટલા થવાના? 33. ચાલો, 60 માંથી 33. 60 માંથી કેટલા? 33. 60 માંથી 33 જાય કેટલા વધે ભાઈ? 60 માંથી 27 વધે. કેટલા વધે? 27. આ 27 વધ્યા. હવે તમે જુઓ, આ આપણા બધું રમે. આ આપણા ત્રણેય રમત રમે. બાસ્કેટબોલ રમે, હોકી રમે, ક્રિકેટ રમે. તો આ રમતા હોદ્યા તમે. તો એ જે 5 છે ને એ આમાં ઉમેરી દો. તો 27 5 32. 27 5 32. ઓપ્શન મારો બી. મિત્રો, આટલી શોર્ટ ટ્રીક, એકદમ ટૂંકી રીત તમને શીખવાડી છે. બરાબર છે. આવી જ રીતે આગળ નફાખોટ, સાદું વ્યાજ, કોઈ પણ ચેપ્ટરની શોર્ટ ટ્રીક ગણવી હોય, 5 સેકન્ડમાં જવાબ લાવવો હોય તો સબકી પાઠશાળા ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.